આ શિયાળાની ઋતુ ચાલે છે એટલે બધા તાજા માજા તો થાજો, સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. હવે તમે પત્ર લેખન તો તમારી નોટબુકમાં કર્યું, બધાય સરસ રીતે કર્યો હશે. હવે આપણે તમારો નવો પાઠ છે, 10મો પાઠ, મૂરખના સરદારો. તેના લેખક છે જ્યોતિન્દ્ર દવે, જે એક હાસ્ય લેખક છે. હાસ્ય લેખક એટલે જે પાઠ લખે કે કાંઈ પણ વાત હોય તેનામાં તમને હસવું આવે, એ ટાઈપનું એનું લખાણ છે. તો હવે જે આપણા મૂરખના સરદારો પાઠ 10, તેમાં આપણે અઘરા શબ્દો જોઈશું. તમારી પાઠની અંદર જે અઘરા શબ્દો આવે છે તેની થોડીક આપણે તેના તરફ આપણે થોડું ધ્યાન દઈશું, અને જ્યારે પણ આપણે પાઠ સમજશું ત્યારે એમાં આવતા આ જે શબ્દો છે અઘરા શબ્દો, તેની આપણે સાથે સાથે સમજ મેળવતા જઈશું. તો હવે આપણે અઘરા શબ્દ જોઈએ. મૂરખ, હોશિયાર, અઠવાડિયા, પહોળા, વીટી, સંપર્ક, બિરબલ, પ્રયત્ન, કાજલ, વિચારો, નામદાર, પૂછ્યું, ગુમાન, અભિમાન, તિરસ્કાર, નિશાની ને અંધારું. હવે બાળ મિત્રો, આપણે અઘરા શબ્દો જોયા. હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપણે પાઠની સમજ મેળવીએ. પાઠ 10, મૂરખના સરદારો. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસોને મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો આપણે બોલી ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? એમાં શું અઘરું છે? નામદાર. નામદાર એટલે રાજા માટેનો એક સંબોધન, માનવાચક સંબોધન. મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. બિરબલે જવાબ આપ્યો, હા, એ ખરું છે, અકબરે કહ્યું. પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. શું નામદાર? મારે મૂર્ખાઓ જોવા છે, અકબર રાજા કહે છે. અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારોને લાવી હાજર કર. જેવો હુકમ નામદાર, બિરબલે કહ્યું, ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો ન હતો. એણે શહેરમાં મૂર્ખાના સરદારોની શોધમાં ફરવા માંડ્યું. વિદ્યાર્થી મિત્રો, અકબર રાજા એને એક કામ સોંપે છે કે તારે અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારો શોધી લાવવાના છે. અને એ ઘણા વ્યક્તિઓના સંપર્કમાં આવે છે, પણ એમાંથી કોઈ પણ વ્યક્તિ મૂર્ખનો સરદાર હોય એવું તેને લાગતું નથી. એટલે તે શહેરમાં ફરવા લાગે છે કે કોઈ આમાંથી વધારે, આ બધા છે એનાથી વધારે મૂર્ખનો સરદાર મળી આવે. એક દિવસની વાત છે. એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈ જતો એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખી અને પૂછ્યું બિરબલે, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? ભારો એટલે લાકડા કે ઘાસને બાંધીને એક મોટો ભારો બનાવેલો, એને કહેવાય ભારો. હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડેસવારે જવાબ આપ્યો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર એ જેમ તેમ ઉંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના માથા પર મૂકું તો એ બિચારો મરી ન જાય? ઘોડેસવારે કહ્યું. બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી ચાલ્યો. નામઠામ એટલે નામ, રહેઠાણ, બધી જ વસ્તુ એની પૂછી લીધી. પછી આ પેલો મૂર્ખનું સરદાર ઘોડેસવાર પછી આગળ જાય છે. ભાઈ, મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે.
કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. બે હાથ પહોળા કરી અને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતો, તો એ બેઠો થવાનો પ્રયત્ન ન કરતો હતો. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. ના, પેલાએ જવાબ દીધો. મારો હાથ ઝાલો કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં. મારી ચોટલી પકડી મને બેઠો કરો. કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. પેલો કહે છે, ના, ઈજા તો કશી નથી થઈ, પણ પેલા મને ચોટલી પકડીને ઊભો કરો, પછી હું કહું, પેલો માણસે કહ્યું. બિરબલે એની ચોટલી પકડી ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને, પેલા માણસે જવાબ દીધો. મારે સુથાર પાસે કબાટ કરાવવાનું છે, તેથી પહોળાઈનું માપ લાવવાનું એને મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું જ છે, એટલે મેં માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખીને પડ્યો રહ્યો. આ તમે આવી ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. બિરબલે એના નામઠામ પૂછી લીધા. હવે બાળકો, આપણે આ શરૂઆતમાં પાઠની અંદર આપણે જોયું કે અકબર અને બિરબલ વચ્ચે વાતચીત થાય છે. અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારો શોધી લાવવાના છે. એના પછી પેલો મૂરખનો સરદાર ઘોડેસવાર છે, બીજો કાદવમાં પડેલો. એ બે મૂરખના સરદારોની વાત આપણે જોઈ. હવે આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની સમજ તો મેળવી, તો હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે ઘોડેસવાર કઈ રીતે મૂર્ખ હતો? આપણે સમજ્યા છીએ, પણ પ્રશ્નનો જવાબ મોટો છે, તો તમે ધ્યાનથી જોજો. ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો. ઘાસનો ભારો મૂકે તો એ બિચારો મરી જાય. એ મૂર્ખને એટલી સમજ નથી કે ઘાસનો ભારો પોતાના માથા પર લઈને ઘોડા પર બેસવાથી ભારનું વજન પણ અને તેનો વજન સાથે ઘોડાને ઉચકવું પડે. બરાબર. હવે આપણે બીજો પ્રશ્ન છે કે કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાઈ હતી? તો કે કાદવમાં પડેલા માણસ બે હાથે પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. એની મેળે બેઠો થઈ શકે તેમ હતો, છતાં એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો. તેના પહોળા હાથ તેના જૂના કબાટનું માપ હતું. એ મૂર્ખ હતો, કારણ કે તેને એટલી સમજ ન હતી કે બે હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે અકબરે મૂર્ખના સરદારોને શોધી લાવવાનું કામ કોને સોંપ્યું? આપણે પાઠના શરૂઆતમાં સમજ્યા છીએ. અકબરે મૂર્ખના સરદારોને શોધી લાવવાનું કામ બિરબલને સોંપ્યું. એના પછી ચોથો પ્રશ્ન છે કે બિરબલના મતે મૂર્ખાઓને કેવી રીતે ઓળખી શકાય છે? તો જવાબ છે બિરબલના મતે મૂર્ખાઓને તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. આ જવાબ પણ આપણે પાઠના શરૂઆતમાં જ આવી જાય છે. એના પછી પાંચમો જવાબ છે, પ્રશ્ન છે કે બિરબલ કોણ હતો? તે શેના માટે જાણીતો હતો? તો બિરબલ અકબર રાજાના દરબારનો એક દરબારી હતો. તે શેના માટે જાણીતો હતો? તો કે તે બુદ્ધિ, ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો.